NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ के सतापर गांव में गोवर्धन पर्वत पर गुरु पूर्णिमा महोत्सव धूमधाम से मनाया गया। कच्छ जिले के सतापर गांव स्थित गोवर्धन पर्वत पर सच्चिदानंद मंदिर के महंत त्रिकमदास महाराज श्री द्वारा गुरु पूर्णिमा महोत्सव बड़े ही उत्साह और श्रद्धा के साथ मनाया गया। इस पावन अवसर पर बड़ी संख्या में भक्तों और श्रद्धालुओं ने भाग लिया और गुरु जी की पूजा अर्चना कर आशीर्वाद प्राप्त किया। गुरु पूर्णिमा भारतीय संस्कृति में गुरु शिष्य परंपरा को सम्मान देने का पर्व है। आषाढ़ शुद्ध पूर्णिमा के दिन मनाया जाने वाला यह पर्व वेद व्यास जी के जन्म दिवस के रूप में भी जाना जाता है, जिसे कई स्थानों पर व्यास पूर्णिमा के रूप में मनाया जाता है। इस दिन शिष्य अपने गुरु के चरणों में श्रद्धा अर्पित करते हैं। कार्यक्रम में भक्तों ने गुरु के प्रति कृतज्ञता जताई और गुरु जी से जीवन पथ पर मार्गदर्शन प्राप्त किया। NTV टाइम के लिए राणा आहिर की कच्छ से खास रिपोर्ट। सौने राधे राधे, जय श्री सच्चिदानंद। आज रोज अषाढ़ सुद पूनम એટલે સમગ્ર ભારત વર્ષમાં જેને આપણે ગુરુ પૂનમ તરીકે ઉત્સવ ઉજવતા હોઈએ છીએ. આજે જ્યારે અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમા છે ત્યારે સચ્ચિદાનંદ નિજાનંદ સંપ્રદાય દ્વારા પણ જે પરંપરા ચાલી આવે છે જે તે વખતથી એ જ પરંપરાના અનુરૂપે આજે સવારના મંગળા આરતી થઈ, ત્યાર પછી સુરપકાની સેવા થઈ અને ત્યાર પછી ગુરુ ગાદી ઉપર ગુરુ પૂજનનું જે માતમ છે એ નિજાનંદ સંપ્રદાયના મંદિરમાં સચ્ચિદાનંદ મંદિર મધ્ય ગુરુ પૂજન આદિ ગાદી ઉપર વિરાજમાન થઈને અને ત્યાર પછીનો જે ઉત્સવ છે જે સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા શ્રી ગોવર્ધન પર્વત પર જે લગભગ 10:30 થી 11 ની વચ્ચે ત્યાં સામયો થયો, ઉત્સવ થયો. બહુ રસિક સમાજ ભેગા થઈ. માત્ર કચ્છની વાત નહીં કે કચ્છની નહીં, ગુજરાત, સૌરાષ્ટ્ર અને સમગ્ર ભારતના અલગ અલગ જિલ્લાઓમાંથી, અલગ અલગ રાજ્યમાંથી સમગ્ર રસિક સમાજ એક ભાવે ઉમટી પડ્યો. ને આપણે જોયું હશે કે સમગ્ર ટ્રેડિશનલ ડ્રેસ જેને કહી શકાય, આપણું સંસ્કૃતિની સાથે ધાર્મિક ઉત્સવ ઉજવી રહ્યા છે કે આહિરનો ડ્રેસ હોય, ગઢવી હોય, લુહાણા, કોઈ પણ સમાજ હોય, એક મર્યાદા રૂપે અલગ અલગ પોતપોતાનો ડ્રેસ પહેરી અને ખૂબ જ આનંદ ઉત્સવ સાથે ગુરુની પહેરનો ઉત્સવ એ ધામધૂમથી અત્યારે ગોવર્ધન પર્વતમાં આપણે ઉજવી રહ્યા છીએ. અને ગોવર્ધન પર્વતના સેવા પૂજા ત્યાર પછી સરસ મજાનું જેને કહી શકાય ઠાકોરજીને ધરાવેલો 56 ભોગ આદિનો મહાપ્રસાદ આદિ આરોગ્ય અને ટૂંકા પડશું આપ સૌના ચેનલના માધ્યમથી સર્વ દેશ પ્રદેશમાં જ્યાં જ્યાં આપણા ભક્ત રસિકજન વસતા હોય અથવા તો કોઈ પણ સનાતની વસતા હોય, હૃદયપૂર્વકની ખૂબ ખૂબ ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભેચ્છાઓ. સૌને રાધે રાધે. જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે.